દરેક વાલા હરિભક્તોને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આ વર્ષે સારંગપુર ખાતે યોજાનાર ઉત્સવ દોલોત્સવમાં શું આપ આવવાના છો? જો હા, તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. એટલે અવશ્ય આ વિડીયો પૂરેપૂરો જુઓ ને આપણા સત્સંગી મિત્રો તેમજ પરિવાર સાથે શેર પણ કરશો. તો આ વિડીયોમાં આપણે સારંગપુર ખાતે આપણા ગુરુ હરિશ્રી પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં યોજાનાર પુષ્પ દોલોત્સવમાં સવિસ્તર અને વિસ્તૃત ચર્ચા કરીશું. ભૂતકાળમાં જેમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જેમ પુષ્પ દોલોત્સવનું આયોજન કરવામાં આવતું હતું, એવી જ રીતે આ વર્ષે પણ પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ દ્વારા પુષ્પ દોલોત્સવ યોજાનાર છે. જેમાં ફક્ત રંગોનો જ ઉત્સવ નથી, તેમાં ભક્તિ, શ્રદ્ધા અને આપણા ગુરુ સાથે જોડાણનો ઉત્સવ છે. આ યોજાનાર ઉત્સવમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ આપણે જોઈશું. ઉત્સવ ઉતારાની વ્યવસ્થા, પરિસરમાં માર્ગદર્શન અને મહત્વની સૂચનાઓ છે. તો સૌપ્રથમ આપણે ઉત્સવમાં જોઈએ તો આપણને શું લાભ થનાર છે એ આપણે જોઈશું. સૌપ્રથમ આપણે જોઈએ તો આ ઉત્સવમાં આવતા તમામ હરિભક્તોને નમ્ર વિનંતી છે કે આપણે આ દિવસે સારંગપુર ખાતે બપોરનું ભોજન 2 વાગ્યા સુધી પ્રાપ્ત થશે. એટલે આપણે 2 વાગ્યા પહેલા ભોજન લઈ લેવા વિનંતી. ભોજન લીધા બાદ સભા મંડપમાં 3 વાગ્યાથી પ્રવેશ માટેની શરૂઆત થઈ જશે. એટલે આપણે ગેટ નંબર 8થી પ્રવેશ પ્રાપ્ત કરી લેવું. ત્યારબાદ આપણે જોઈએ તો આજના આ અમૂલ્ય મહોત્સવની શરૂઆત 5 વાગ્યાથી થશે. એટલે 7:30 કે 8 વાગ્યા સુધી ચાલશે. હવે આપણે ઉતારા વ્યવસ્થા જોઈએ તો આ વર્ષે નજીકના લોકો એટલે કે ગુજરાતના લોકોને ઉતારો પ્રાપ્ત થવાનો નથી, જ્યારે બહારના રાજ્ય તેમજ વિદેશના લોકોને ઉતારો અવશ્ય પ્રાપ્ત થશે, જેમને 7 માર્ચથી ઉતારાની વ્યવસ્થા છે, જેના માટે નોંધણી કરાવવી ફરજિયાત છે. એટલે ખાસ ગુજરાત બહારથી તેમજ વિદેશથી આવતા તમામ લોકો કે જેમને ઉતારો મેળવવાનો છે, તેવા લોકોએ તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સુધી નોંધણી કરાવી લેવી. જેમાં અમુક અગત્યની સૂચનાઓનું ખાસ ધ્યાન રાખવું. 25 ફેબ્રુઆરી સુધીમાં નોંધણી કરાવી લેવી. તેમજ ઉતારો સારંગપુર ગઢડા કે નજીકના વિસ્તારોમાં ફાળવવામાં આવશે. તેમજ પોતાના ઉતારો પર મહેરબાની કરી સ્થાનિક સંબંધીઓને લાવવા નહીં. આ સિવાય કોઈ પણ ફેરફાર અંગે ઓફિસનો અવશ્ય સંપર્ક કરવો. હવે પરિસરની વ્યવસ્થાની વાત કરીએ, એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. અને આ રહ્યો ઉત્સવનો આ નકશો. આ પ્રમાણે આપણે અનુસરવાનું છે. ત્યાં જઈને કાંઈ ગૂંચવણ ન થાય એટલે આપણે આ નકશો એકવાર જોઈ લઈએ, જે બિલકુલ સરળ છે. આમાં ભૂલદોલ સ્થળ બિલકુલ સ્પષ્ટ દેખાય છે. ભોજનશાળા પણ ખૂબ નજીક આવેલ છે. ખાસ આપણે પાર્કિંગ જોઈએ તો બરવાળા તેમજ બોટાદ તરફથી આવતા લોકોએ પાર્કિંગ એમાં પોતાનું વાહન પાર્કિંગ કરવાનું છે, જ્યારે લાઠીદળ કે ભાવનગર તરફથી આવતા હરિભક્તોએ પાર્કિંગ બીમાં વાહન પાર્ક કરવું. હવે આપણે અંતિમ મુદ્દા પર વાત કરીએ તો તે મહત્વપૂર્ણ સૂચનાઓ છે, જેમાં સૂચનાઓ ખૂબ જ સામાન્ય છે, પરંતુ જો આપણે તેને અનુસરીશું તો આપણી મુલાકાત અને સફર ખૂબ જ આરામદાયી રહેશે. આ સલાહ, સુવિધા અને સલામતી માટે છે. જેમ કે વડીલો છે અને જેમને ભીડમાં મુશ્કેલી પડતી હોય, તો આવા લોકોએ ખાસ ઉત્સવ બાદ દર્શન માટે પધારવું. બીજું, બને ત્યાં સુધી પોતાનું વાહન પોતાની સાથે રાખવું કે યોગ્ય જગ્યાએ પાર્ક કરવું. આ સિવાય ભોજન ફક્ત સારંગપુરમાં જ છે, ગઢડામાં નથી. અને માહિતી બાદ પણ ઉતારા વ્યવસ્થા માટે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો સારંગપુર મંદિર ઉતારા ઓફિસનો સંપર્ક કરી શકો છો. જે માટે મોબાઈલ નંબર અને ઈમેલ આ પ્રમાણે છે. એટલે સંસ્થા દ્વારા આટલા મોટા ઉત્સવની આયોજન કરવામાં આવ્યું છે, તો ખરેખર આપણે હૃદય અને મનને મક્કમ રાખી આ મહોત્સવનો ખરેખર આપણે લાભ લેવો જોઈએ. આ વિડીયોને લાઈક અને શેર